હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા મિત્રો? આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળી રહ્યા છીએ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ એન્ડ લો ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શનનો આજે બીજો પાર્ટ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કર્યું હતું કે વોટ ઇઝ ધ ટ્રાન્સપોર્ટેશન, વોટ ઇઝ ધ મેનેજમેન્ટ, વોટ ઇઝ ધ લોઝ, કે ઘણા બધા આપણે ચેપ્ટર કન્ટેક્ટના જોયા હતા, બરાબર છે, કયા કયા ચેપ્ટર અંદર સ્ટડી કરવાના છીએ. અને આપણે ઇન્ટ્રોડક્શનમાં અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કર્યું હતું કે વોટ ઇઝ ધ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સપોર્ટ, કે કેટલા ટાઈપ્સના ટ્રાન્સપોર્ટ આવે છે. કે એમાં જોયું હતું ને આપણે કે વોટર ટ્રાન્સપોર્ટ, એર ટ્રાન્સપોર્ટ, લેન્ડ ટ્રાન્સપોર્ટ, એના પણ અલગ અલગ સબ ટાઈપ આપણે ફિગર પ્રમાણે આપણે સ્ટડી કર્યા હતા. તો મોસ્ટ ઓફ આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્ટડી કર્યું હતું એ જનરલી આપણે જીટીયુના સિલેબસ પ્રમાણે અને કમ્પ્લીટલી જે આપણે એક્ઝામની અંદર સવાલ પૂછાય છે એક્ઝેક્ટલી, બરાબર છે, કે આપણે વોટ ઇઝ ધ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, વોટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સપોર્ટ, એમાં આપણે એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, લિમિટેશન બધું આપણે સ્ટડી કર્યું. તો આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોવાના છીએ કે વોટ ઇઝ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ, વોટ ઇઝ ધ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, ડિફરન્સ બિટવીન ધ પબ્લિક એન્ડ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, કે પછી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અંદર આપણે ડ્રાઈવરની કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે, બરાબર છે, હેલ્થના કઈ રીતે આપણે એને કમ્પેરિઝન કરવામાં આવે છે, કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે, આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ ધ ટુડેઝ ટોપિક ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ પબ્લિક એન્ડ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ જોઈએ. કે તમને પહેલો આપણે ટોપિક દેખાય છે કે ઇટ ઇઝ ધ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ઇન વિચ નંબર ઓફ પેસેન્જર શેર એ કોમન ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. કે પબ્લિક ટ્રાન્સપોર્ટ કેવું હોય છે? દાખલા તરીકે તમે જો બસ પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય, ટ્રેન પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય, કોઈ મેટ્રો બસ છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય. મિનિંગ કે કોઈ એક ગવર્મેન્ટ એ ટ્રાન્સપોર્ટને ચલાવતું હોય કે જેને માટે ઇક્વલી રૂલ્સ પણ સેમ ટુ સેમ હોય છે, ઇક્વલી ફેર હોય છે, ઇક્વલી ભાડું હોય છે, બરાબર છે, ઇક્વલી ચાર્જિસ પણ હોય છે, કે જ્યાં આપણે ઓલ પબ્લિક તેનો ઉપયોગ કરી શકે, બરાબર છે. ધીસ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હેવ સ્પેસિફિક રૂટ એન્ડ ટાઈમિંગ એન્ડ કનેક્ટ મેજર સિટીઝ. કે કોઈ પણ એક દાખલા તરીકે સરકારી તમે બસ જુઓ, બરાબર, ગવર્મેન્ટની કોઈ બસ ચાલતી હોય એસટી બસ, તો કોઈ એક રૂટથી બીજા રૂટ સુધીને ફિક્સ હોય. ખ્યાલ આવી ગયો તમને? એટલે એનું ટાઈમિંગ અને સ્પેસિફિક રૂટ પણ એનું કમ્પ્લીટલી ફિક્સ હોય છે. અને જનરલી આપણે મેજર સિટીને પણ ઘણા બધા વ્હીકલ છે, બસ છે, મેટ્રો ટ્રેન છે, કે કોઈ ટ્રેન છે કે બસ છે, એ આપણે કનેક્ટ કરી શકીએ છે. મેં તમને કીધું સેકન્ડ ટોપિક આપણે જુઓ. ધેર આર જનરલી રન બાય ધ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ. બરાબર છે, કે જનરલી આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ જનરલી કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ હોય તેનું રનિંગ એ પણ ગવર્મેન્ટ જ કરતી હોય છે. કે તમને કીધું ને કે ચાર્જ ઇઝ ઇક્વલી રિસ્પોન્સિબલ ફેર, કે કોઈ પણ પબ્લિક હોય એના માટે બસ, ટ્રેન અને એનું આપણે ચાર્જિસ છે એ કમ્પ્લીટલી સેમ હોય છે, બરાબર છે. આમાં એક ખાસ ગેરફાયદો એ છે કે આપણે થોડુંક ટાઈમિંગ જાળવાતું નથી. દાખલા તરીકે કોઈ પણ સરકારી તમે બસ જુઓ તો ટાઈમિંગ પ્રમાણે ઘણીવાર ના પણ આવતી હોય, બરાબર છે, એટલે ટાઈમનો અભાવ થોડુંક આમાં બની શકે, બરાબર છે. સેકન્ડ છે આપણે ફર્ધર ટાઈમિંગ ઓફ ધીસ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આર નોટ ફિક્સ ડેવલપિંગ કન્ટ્રી, સો પીપલ હેવ ટુ વેઇટ ફોર એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ ટુ ગેટ ઇન ટુ ધ બસ એન્ડ ટ્રેન. બરાબર, મેં તમને કીધું એમ કે કોઈ ટ્રેન છે, કોઈ બસ છે, કોઈના જે રૂટ ઉપર ચાલતો હોય, દાખલા તરીકે રોડની અંદર કોઈ આપણે સિટી બસ છે કે આપણે કોઈ ગવર્મેન્ટની એસટી બસ ચાલતી હોય તો શું થાય? ટ્રાફિક હોય છે, ઘણીવાર કોઈ પ્રોબ્લેમ આવી શકે, બરાબર, કોઈ પંચર થઈ ગયું હોય, કોઈ ફ્યુલનો પ્રોબ્લેમ હોઈ શકે, કોઈ મેન્ટેનન્સનો પ્રોબ્લેમ હોઈ શકે, તો એમાં ટાઈમિંગ જળવાતું નથી, બરાબર છે. એટલે પબ્લિક ઘણીવાર શું થાય? કંટાળી જાય છે, બરાબર છે. એટલે આમાં ટાઈમિંગનો એક મેઇન ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ વન જોવા જઈએ, વોટ ઇઝ ધ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ. પ્રાઇવેટ એટલે મીન્સ કે પોતાનું કોઈ વ્હીકલ, લાઈક કે સાયકલ, મોટરસાયકલ, કાર્સ પોતાને હોય છે ને, બરાબર છે. તો ઇટ ઇઝ અ મોડિલિટી ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇન વિચ પીપલ યુઝ ધેર ઓન વ્હીકલ. ઓન વ્હીકલ એટલે પોતાનું વ્હીકલ તમે ઉપયોગ કરી શકો એક જગ્યાએ બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માટે. આનો એક એડવાન્ટેજીસ એ છે કે ટાઈમ બચે છે, કમ્ફર્ટેબલ હોય છે, ટ્રાવેલિંગ ઇઝીલી થઈ શકે, બરાબર છે. અને તમે એના શેડ્યુલ પ્રમાણે, આપણે ટાઈમિંગના અભાવના કારણે જે આપણે બસનો વેઇટ કરવી પડે છે, ટ્રેનની વેઇટ કરવી પડે છે, એમાં આપણે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટની અંદર પોતાના વ્હીકલ તમે યુઝ કરતા હોય તો આપણે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જઈ શકો છો. કોઈ વધારે પડતી પબ્લિક પણ ના હોય. દાખલા તરીકે તમારું કોઈ બાઇક હોય તો બાઇક લઈને તમે કોઈ પણ જગ્યાએ ટાઈમિંગ પ્રમાણે પહોંચી શકો છો. અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો તો તમારે કોઈ બસ છે કે ટ્રેનનો ઉપયોગ કરીને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે
જર્ની તમારે કરવી પડે, બરાબર. એક વસ્તુ ખાસ જોવાની, સેકન્ડ પોઈન્ટ તમે લખેલો છે, બટ ઇટ ઓલ્સો ઇન્ક્રીઝ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, બરાબર. હવે દાખલા તરીકે બધી પબ્લિક છે પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને જો ટ્રાવેલિંગ કરતી હોય તો આપણે મેઇન તો શું થાય, પોલ્યુશનનો અભાવ થઈ જાય. એટલે વાતાવરણની અંદર આપણે જે પીયુસી હોય ને, પોલ્યુશન અંડર કંટ્રોલ, કે જેની અંદર આપણે ગેસીસ નીકળે છે અલગ અલગ, CO, HC અને NOx. તો એ પ્રમાણે પોતાનું પર્સનલ વ્હીકલ ઉપયોગ કરે ત્યારે શું થાય છે કે આપણે ટ્રાફિકનું સોલ્યુશન વધારે પ્રોબ્લેમ થાય અને એન્વાયરમેન્ટલની અંદર પોલ્યુશનનો વધારો થઈ શકશે, બરાબર. ઇટ ઇઝ કોસ્ટલી એઝ ધેર ઇઝ શોર્ટેજ ઓફ પેટ્રોલ ઇન મેની કન્ટ્રીઝ બટ ઇઝ વાઇડ યુઝ ફોર ઓવર રિસેન્ટ. હવે તમે જોવો છો કે ઘણા ટાઈમથી આપણે પેટ્રોલનો અભાવ પણ ધીરે ધીરે ખત્મ થઈ રહ્યો છે, તો બધાએ પોતાનું પ્રાઇવેટ વ્હીકલ ઉપયોગ કરવા માટે તો પેટ્રોલની પ્રાઇસ પણ તમે જોઈ શકો છો અત્યારે કે પેટ્રોલની પ્રાઇસ કેટલી બધી વધી ગઈ છે, બરાબર છે. તો બંનેના ફાયદા છે અને બંનેના ગેરફાયદા પણ જોઈ શકે છે, બરાબર. તો ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ, કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કોને કહેવાય અને પબ્લિક ટ્રાન્સપોર્ટ કોને કહેવાય. તો જો એક તમને ફિગર આપેલી છે, બરાબર છે, તમે જોઈ શકો છો. આ છે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ અને આ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ. ઓકે, થોડુંક આપણે ડિફરન્ટ સમજીએ કે એટલા ભાગની અંદર આપેલા છે, ઉપરના ભાગની અંદર આ છે ત્યાં એડવાન્ટેજીસ અને આ છે એના ડિસએડવાન્ટેજીસ, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોવા જઈએ કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટની અંદર ફર્સ્ટ ટોપિક છે ફાસ્ટ, બરાબર. મેં તમને કીધું કે કોઈ પોતાનું બાઇક છે, કાર છે, તો ઇઝીલી આપણે ફાસ્ટલી કોઈ પણ એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકીએ. પછી સેકન્ડ ટોપિક છે કન્વેનિયન્ટ, એટલે સગવડતા ભર્યું છે, સગવડ તમને ઇઝીલી મળી શકે, બરાબર છે. કમ્ફર્ટેબલ છે, ગ્રેટર મોબિલિટી છે, એટલે સ્થળાંતરિતા એકદમ ગતિશીલતા એકદમ કહેવાય, બરાબર ને. મોબિલિટી એટલે ગતિશીલતા, એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે ઇઝીલી તમે પહોંચી શકો. હવે એની સામે તમે નીચેના એડવાન્ટેજીસ જુઓ, ડિસએડવાન્ટેજીસ, કે એની હાઈ કોસ્ટ મેન્ટેનન્સ, કે વધારે પડતો તમે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો તો એનું મેન્ટેનન્સ પણ વધારે આવવાનું છે, બરાબર છે ને. હાઈ યુઝેજ ઓફ પ્રાઇવેટ વ્હીકલ વિલ ટ્રાફિક ઇન કોન્જેશન, બરાબર છે. એનો મતલબ એવું કહેવા માંગે છે કે જ્યારે તમે વધારે પડતા પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ કરો તો ટ્રાફિકનું અભાવ ખૂબ જ વધી જાય છે. એટલે મારે કે આપણે જુઓ ને રોડ ઉપર ટ્રાફિક કેટલું થઈ જાય, પછી પોતાનું પ્રાઇવેટ વ્હીકલ બધા ઉપયોગ કરવા મળે, બરાબર. તો ટ્રાફિકનો પ્રોબ્લેમ થઈ શકે, પ્લસ પોલ્યુશનની અંદર પણ વધારે પડતા નેક્સ્ટ લખેલું છે ને કાર્બન ઇમિશન, એન્વાયરમેન્ટલ પોલ્યુશન પણ વધી જાય છે, બરાબર. તો એના ડિસએડવાન્ટેજ પણ છે. હવે આપણે નેક્સ્ટ જોવા જઈએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર પહેલો છે ગ્રેટર કનેક્ટિવિટી બિટવીન ટ્રેન એન્ડ બસ સર્વિસ. ખાસ ડિસએડવાન્ટેજ એવો છે કે એડવાન્ટેજીસ એવો છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો કે પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર દાખલા તરીકે બસ છે, ટ્રેન છે. હવે કોઈ એક રૂટની એક બસ કે એક ટ્રેન તો ચાલતી ના હોય છે, બરાબર છે ને. એટલે કનેક્ટિવિટી આની ખૂબ જ સારી મળે. દાખલા તરીકે કોઈ તમે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માંગો છો અને ટાઈમસર પહોંચી ના શક્યા બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન, તો એક ટ્રેન કે એક બસ જતી રહી હોય તો પાછળ બીજું કોઈ શેડ્યુલ પ્રમાણે બીજી કોઈ ટ્રેન કે બસ એ રૂટની આપણે હોય જ છે, બરાબર છે. તો આપણને એક વસ્તુ એક મળી રહે છે કે આપણે કનેક્ટિવિટી ખૂબ જ સારી મળે છે. નેક્સ્ટ વન ઇઝ જનરલી રિલાયબલ, એટલે વિશ્વાસપાત્ર કહેવાય કે ઘણી બધી ગવર્મેન્ટ ફેસિલિટી ચલાવે છે, એટલે આમાં કોઈ થેફ્ટ કે આ વસ્તુ કોઈ પોસિબિલિટી છે નહીં અને આપણે વિશ્વાસપાત્ર જર્ની કહેવાય. એલાઉઝ પેસેન્જર ટુ રેસ્ટ. દાખલા તરીકે તમે કોઈ પ્રાઇવેટ વ્હીકલ તમારું લઈને જાઓ, ડ્રાઇવિંગ કરો છો, બરાબર છે. પોતાની કાર લઈને જાઓ કે પોતાની બાઇક લઈને જાઓ, એમાં શું હોય છે કે પેસેન્જર કોઈ જગ્યાએ ઊભું રાખીને તમારે રેસ્ટ કરવો પડે છે, બરાબર છે ને. હવે આની અંદર શું હોય છે, દાખલા તરીકે કોઈ ટ્રેનની અંદર જાઓ, રિઝર્વેશન તમે કરવા માટે શું થાય, રેસ્ટ કરી શકો તમે અને એક જગ્યાએ બીજી જગ્યાએ તમે ઇઝીલી તમે પહોંચી શકો છો, બરાબર છે. હવે ડિસએડવાન્ટેજ પણ એના પણ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટના ડિસએડવાન્ટેજ પણ છે, બરાબર. એક ફર્સ્ટ ઓફ ઓલ કે જ્યારે લિમિટેડ મોબિલિટી, બરાબર, કે સ્થળાંતરિતા એકદમ લિમિટેડ હોય છે. પછી અનકમ્ફર્ટેબલ, દાખલા તરીકે કોઈ બસની અંદર ભીડ હોય તો અનકમ્ફર્ટેબલ તમે રહી શકો ને, એક બીજો ડિસએડવાન્ટેજ છે. ખાલી હોય તો તમે ઇઝીલી જઈ શકો અને ભરેલી હોય તો અનકમ્ફર્ટેબલ થઈ શકો, બરાબર છે. નેક્સ્ટ વન ઇઝ અ પેસેન્જર વુડ ઓલ્સો બી અફેક્ટેડ બાય ધ ટ્રાફિક કોન્જેશન, કે પેસેન્જર સૌથી વધારે હોય તો ટ્રાફિકનો પ્રોબ્લેમ થઈ શકે છે, બરાબર છે. પ્લસ વધારે પડતા એક બસની અંદર પેસેન્જર હોય તો ભીડ વધી જાય એટલે શું થાય, અનકમ્ફર્ટેબલ તમે ફીલ કરી શકો ને, બરાબર છે. તો આ એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ આપણે પ્રાઇવેટ એન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્ટડી કરીએ. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો ટ્રેનિંગ નીડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ.
કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હોય છે કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં કોઈ જોબ કરતા હોય છે તો એને ટ્રેનિંગની ખૂબ જ જરૂરિયાત હોય છે. કારણ કે જો ટ્રેનિંગ ના આપે તો એને કોઈ શેડ્યુલિંગ ખબર જ ના હોય ને, બરાબર છે. દાખલા તરીકે કોઈ મિનિસ્ટર હોય કે કોઈ આપણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં કોઈ આપણે મેનેજર કે કોઈ કામ કરતું હોય તો એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ના ખબર હોય તો એ બીજાને કોઈ સલાહ આપી શકે નહીં. એટલા માટે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની વાત નથી, કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની એકલી વાત નથી, આપણે કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં ટ્રેનિંગની ખાસ એક મહત્ત્વ હોય છે, બરાબર છે. તો આપણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અંદર કયા કયા મુદ્દાનો કવર કરવામાં આવે છે, બરાબર છે, કે કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે, કોઈ પણ ગવર્મેન્ટ એપ્લાય હોય છે અને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. તો ટ્રેનિંગ કયા ટાઈપની હોય છે એનું પહેલાં સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે, બરાબર છે. પછી જનરલી મોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અંદર 3 યર્સની સર્વિસ આપવામાં આવે છે, બરાબર છે. અને એ ટ્રેનિંગ ફોર ઓલ વિલ બી કમ્પલસરી 2 લેવલ્સ, બરાબર છે. 2 લેવલ્સની ટ્રેનિંગ અંદર હોય છે, કે જ્યારે જોઈનિંગ થાય ત્યારે અને જ્યારે પ્રમોશન થાય ત્યારે, બરાબર છે. તો આ 3 વર્ષની અંદર એના 2 લેવલ પડે છે, કે જ્યારે કોઈ પણ અધિકારી જ્યારે જોઈનિંગ કરે ત્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે એન્ડ ટાઈમ ઓફ જોઈનિંગ, જ્યારે ટાઈમ ઓફ પ્રમોશન, જ્યારે પ્રમોશન હોય ત્યારે એને ટ્રેનિંગ આપવામાં આવે છે. કારણ કે દાખલા તરીકે જોઈનિંગ કરો એટલે કોઈ પણ એક આરટીઓ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, લાઈક આરટીઓ ડિપાર્ટમેન્ટ. હવે આરટીઓ ઓફિસર દાખલા તરીકે તમે ડિપ્લોમા અને ડિગ્રી લેવલ ઉપર તમે જ્યારે કોઈ આરટીઓ ક્લાસ 3 ક્લાસ 2 લેવલે જોઈનિંગ કરો છો ત્યારે શરૂઆતમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તમને 6 મહિનાની કે વર્ષ દિવસની ટ્રેનિંગ આપે છે, બરાબર. તો તમારે આરટીઓ ડિપાર્ટમેન્ટની અંદર અથવા તો ચેકપોસ્ટ ઉપર કઈ રીતે વર્કિંગ કરવાનું હોય છે, બરાબર છે. સેમ ટુ સેમ જ થયું ને, આપણે કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી થયું એક આરટીઓ ઓફિસર એટલે, તો એને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે અને એની અંદર કોઈ આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય તો ડિપાર્ટમેન્ટની અંદર કયા કયા કામ સોંપવામાં આવે છે તો એ કામની પણ એને ટ્રેનિંગ આપવામાં આવે છે, બરાબર છે. પ્લસ ચેકપોસ્ટ ઉપર એના કયા કયા કામ કરવાનું હોય છે એ ટાઈપની પણ ટ્રેનિંગ એને આપવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ તમે જો સ્પેસિફિક ટ્રેનિંગ ધોઝ હુ હેવ નોટ રિસીવ એની ટ્રેનિંગ ટિલ ડેટ, એ કે કોઈ જગ્યાએ ફિક્સ ના હોય કે આ ડેટથી આ ડેટ સુધી ટ્રેનિંગ હોય, પણ 3 વર્ષની એક ટ્રેનિંગ ફિક્સ હોય છે કે તમારે 3 વર્ષની અંદર એટલી ટ્રેનિંગ તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. એમાં તમારે વર્ક, એસાઇનમેન્ટ બધું કમ્પ્લીટ કરવાનું હોય છે, કોઈ પણ ટ્રેનિંગનો એવો સબ્જેક્ટ હોય એ પ્રમાણે, બરાબર છે. એક્સપ્લોર ઓફ મેજર ડેવલપમેન્ટ ઇસ્યુ ઓર ન્યૂ ટેકનિક્સ થ્રુ ધ શોર્ટ ડ્યુરેશન કોર્સ સેમિનાર્સ, બરાબર, કે કોઈ એવા ન્યૂ ટેકનિક્સ આવેલી હોય છે ટ્રેનિંગની અંદર તો તમને કોર્સ અને સેમિનાર મારફતે તમને સ્ટડી કરવામાં આવે છે. ટ્રેનિંગની મેથોડોલોજી, બરાબર, કે અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, કે ટ્રેનિંગની મેથોડોલોજી શું છે અને અંદર આપણે શું શું વસ્તુ અંદર ઇનબિલ્ટ હોય છે. દાખલા તરીકે લેક્ચર એન્ડ ગ્રુપ ડિસ્કશન, બરાબર, કોઈ લેક્ચરની પ્રિપેરેશન હોય, લેક્ચર જેમને જ્યારે કોઈ સ્ટડીમાં ભણાવતા હોય, જેમ દાખલા તરીકે તમે અત્યારે ભણો છો ને એમાં આપણે કોઈ ટ્રેનિંગ ઓફિસરને પણ લેક્ચર સ્ટડી કરવાના હોય છે અને ગ્રુપ ડિસ્કશન કરવાનું હોય છે, કે જ્યારે કોઈ પણ એક વસ્તુની ટ્રેનિંગ આપે છે ત્યારે એનું ગ્રુપ ડિસ્કશન ખૂબ જ ખાસ જરૂરી છે. એક્સપિરિયન્સ શેરિંગ પ્રેઝન્ટેશન, બરાબર, કે તમે જ્યારે એક્સપિરિયન્સ ટ્રેનિંગમાંથી લો છો તો એનું પ્રેઝન્ટેશન પણ તમારે તૈયાર કરવાનું હોય છે, કોઈ પણ કેસમાં સ્ટડી કરવાનું હોય છે. પ્રેઝન્ટેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ એસાઇનમેન્ટ, કે જ્યારે તમને કોઈ એસાઇનમેન્ટ સ્ટડી કરવામાં આવે છે ત્યારે એસાઇનમેન્ટનું ઇન્ડિવિડ્યુઅલી પ્રેઝન્ટેશન તમારે દેવાનું હોય છે. કોઈ પેનલ બેસાડેલી હોય 10 જણાની 5 જણાનું ડિસ્કશન કરવાનું હોય છે. પછી કોઈ એક્સરસાઇઝ હોય જેનું મોડલ બનાવવાનું હોય છે. ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ એન્ડ પ્રિન્ટેડ મટીરિયલ, કે તમને કોઈ એવું ટ્રેનિંગ આપવામાં આવેલું હોય ડિસ્કશનની અંદર તો એનું ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ બનાવવાનું હોય અથવા તો પ્રિન્ટેડ મટીરિયલ પણ બનાવવાનું હોય છે. કે જ્યારે તમે ફિલ્ડ વેર ટ્રેનિંગ ઇઝ રિક્વાયર્ડ, કે જ્યારે કોઈ ફિલ્ડની અંદર તમે જાઓ તો ત્યાં તમે કયા કયા મુદ્દાને કવર કરવામાં આવે છે, બરાબર. તો ફિલ્ડની અંદર ટોટલી ઓફિસ પ્રોસેસર, તો ઓફિસની અંદર કયા કયા કામ કરવામાં આવે છે એ તમારે શીખવાડવામાં આવે છે. ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, કે જે આપણે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં કયા ટાઈપના આપણે કામ કરવામાં આવે છે એની ટ્રેનિંગ આપવામાં આવે છે. રૂલ્સ ઓફ ડિપાર્ટમેન્ટ એક્ટ, બરાબર છે, કે રૂલ્સ એન્ડ એક્ટ કયા ટાઈપના આપેલા હોય છે અને કયા કયા એક્ટ એન્ડ રૂલ્સ કયા કયા માટે ઉપયોગી છે એની આપણે ટ્રેનિંગ આપવામાં આવે છે. કોમ્પ્યુટરની ટ્રેનિંગ આપવામાં આવે છે. ટેકનિકલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવે છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ ટાઈમ મેનેજમેન્ટ, એટલે તમારે કોઈ વસ્તુ જગ્યાએ જવું હોય, દાખલા તરીકે આરટીઓ ઓફિસની અંદર તમને એક લાઇસન્સ કઢાવવા માટે બેઠાડેલા છે, બરાબર, તો અહીંયા તમારે ટાઈમિંગ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કેમ કે આખો દિવસની ઘણા બધા પબ્લિક આવતી હોય લાઇસન્સ કઢાવવા માટે, બરાબર, તો અહીંયા આપણે ટાઈમિંગ મેનેજમેન્ટ ખૂબ જ ખાસ જરૂરી છે. અને ડિપાર્ટમેન્ટલ સ્કીમ જે હોય એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ ડ્રાઈવર હેલ્થ એન્ડ સેફ્ટી, બરાબર.
તો જ્યારે કોઈ પણ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓલ લેવલ વર્લ્ડ કે ઇન્ડિયા લેવલનું કોઈ પણ આપણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ રનિંગ કરતું હોય ત્યાં આપણે જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની આપણે વાત કરીએ, બરાબર, કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટની વાત કરીએ, તો જનરલી આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ કે જે ગવર્મેન્ટ અંડર ચાલતું હોય, લાઈક કે સિટી બસ, ગવર્મેન્ટ બસ કે ટ્રેન કે કોઈ પણ વસ્તુ, બરાબર. ટ્રેનમાં તો કોઈ એક્સિડન્ટની પ્રોબ્લેમ છે નહીં, બટ આપણે જનરલી એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો આપણે ગવર્મેન્ટની એસટી બસ, બરાબર. તો એસટી બસની અંદર કે આપણે ડ્રાઈવરને કયા કયા મુદ્દાનો ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જો ડ્રાઈવર રિસ્પોન્સિબિલિટી, સેકન્ડ વર્ડ છે ડ્રાઈવર ટ્રેનિંગ, ડ્રાઇવિંગ વ્હીકલ ઓન કમ્પાસ અને ઇન્સિડન્ટ રિપોર્ટિંગ. હવે ફર્સ્ટ છે ડ્રાઈવર રિસ્પોન્સિબિલિટી. તો ડ્રાઈવરની કઈ કઈ જવાબદારીઓ છે જેને ખાસ ધ્યાન રાખવાની હોય છે કે જ્યારે કોઈ પણ એક બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ એને પહોંચાડવાની હોય છે, તો જ્યારે શરૂઆતમાં જ્યારે એ બસને ચાલુ કરતાં પહેલાં એની કન્ડિશન જોવાની હોય છે, બરાબર. કન્ડિશનની અંદર કેવું કે ટાયર ચેક કરવાનું હોય, ફ્યુલ ચેક કરવાનું હોય છે, આખી બસની વ્હીકલની કન્ડિશન કેવી હોય છે, અને આપણે ગેર કમ્પ્લીટ ચેક કરવાનું હોય છે, રેડિએટરનું વોટર લેવલ ચેક કરવાનું હોય છે, બ્રેક ચેક કરવાનું હોય છે, એક્સિલેટર ચેક કરવાનું હોય છે. ઘણા બધા મુદ્દાઓ છે કે જે રિસ્પોન્સિબિલિટીની અંદર આવે છે કે જ્યારે આપણે એ કોઈ એક ટ્રીપ લગાવ્યું હોય ત્યારે, બરાબર. તો દાખલા તરીકે આપણે અમદાવાદથી મુંબઈ જવાની છે બસ છે, બરાબર. તો અમદાવાદથી મુંબઈ જવા માટે આપણે જ્યારે અમદાવાદથી જ્યારે ડ્રાઈવર બેસતા પહેલાંની વાત છે કે ડ્રાઈવરને બસનું શું શું ચેકઅપ કરવાનું હોય છે, બરાબર છે. મેં તમને કીધું એમ કે ટાયરની કન્ડિશન જોવી પડે, ટાયરમાં કોઈ જાતની પંચર કે હવા તો છે નહીં, એક્સ્ટ્રા વ્હીલ છે કે નહીં અંદર બસની અંદર, પ્લસ આજુબાજુ બસમાં કોઈ જાતની પ્રોબ્લેમ તો છે નહીં, એનો મિરર ચેક કરવાનો હોય છે, ડેશબોર્ડમાં બધું કમ્પ્લીટલી વર્કિંગ કરે છે કે નહીં, બરાબર. એ ખાસ આપણે ચેક કરવાનું હોય છે. પછી ડ્રાઈવર ટ્રેનિંગ. ડ્રાઈવર ટ્રેનિંગની શું વસ્તુ મહત્ત્વ છે, હવે એક તમને થોડીક વાત કરું. ડ્રાઈવર રિસ્પોન્સિબિલિટી બીજા બધા એક્સ્ટ્રા કયા તે મુદ્દા કવર થાય છે કે જ્યારે કોઈ ટ્રીપની અંદર એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું હોય, બરાબર. તો જ્યારે પેસેન્જર અંદર ભરેલા હોય છે બસની અંદર, જ્યારે પેસેન્જર હોય તો એની પણ ખૂબ ખાસ કાળજી રાખવાની હોય છે, કારણ કે બધા પેસેન્જર ગવર્મેન્ટના જે બસ ચાલતી હોય એના આપણે ભરોસે આપણે પેસેન્જર ડ્રાઇવિંગ મીન્સ કે આપણે જર્ની કરતા હોય છે. તો ડ્રાઈવરની ખાસ જવાબદારી છે કે પેસેન્જરને કોઈ જાતની પ્રોબ્લેમ ના થાય અને સેફલી ડ્રાઇવિંગ કરી શકે અને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચી શકે. નેક્સ્ટ વન ઇઝ ડ્રાઈવર ટ્રેનિંગ. તો ડ્રાઈવર ટ્રેનિંગ પણ ખાસ મહત્ત્વની છે. હવે દાખલા તરીકે આપણે અત્યારે ગુજરાતની અંદર ગુજરાત ગવર્મેન્ટની અંદર જ્યારે આપણે ખ્યાલ છે ને તમને જીએસઆરટીસીની અંદર ડ્રાઈવર અને કંડક્ટરની જોબ પણ પડે છે, બરાબર. તો કોઈ પણ જ્યારે ડ્રાઈવર લેવલે તમે ન્યૂ ભરતી થાય છે, બરાબર, એસટીની અંદર, તો એસટીની અંદર ડ્રાઈવરમાં તમને ટ્રેનિંગ એક ખાસ આપવામાં આવે છે. એનો આપણે જે ડેપો હોય છે ને મેઇન, આપણે અમદાવાદની અંદર મેઇન ડેપો છે, ત્યાં આપણે અત્યારે જનરલી ટ્રેનિંગ આપવામાં આવે છે કે ડ્રાઈવરની ટ્રેનિંગ કયા ટાઈપની આપવાની હોય, કે કયા રૂટ ઉપર બસ ચલાવવાની છે, નાના ગામડાઓની અંદર બસ ચલાવવાની છે કે મોટા સિટીની અંદર, બંને ટાઈપની એને આપણે ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગની અંદર ખાસ જોવાનું હોય કે બધી રીતે ડ્રાઈવર કઈ રીતે બસ ચલાવી શકે છે, કોઈ પણ ટ્રાફિકની અંદર કઈ રીતે બસ ચલાવી, કયા કયા મુદ્દાનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. તો ટ્રેનિંગની અંદર એટલું વસ્તુ કવર થાય છે. નેક્સ્ટ વન ઇઝ ડ્રાઇવિંગ વ્હીકલ ઓન કેમ્પસ. કે દાખલા તરીકે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે ડ્રાઈવર વ્હીકલને ડ્રાઇવિંગ કરતો હોય, લાઈક કોઈ ઓટોમોબાઈલ કમ્પોનન્ટની મોટી કંપની છે, તો દાખલા તરીકે 4-5 કિલોમીટરમાં આખી કંપની ફેલાયેલી છે અને એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે શું કરવું પડે, તો આપણે કોઈ કેમ્પસની કોઈ વ્હીકલ હોય ત્યાં એનું ખાસનો ઉપયોગ કરવાનો હોય, તો એની સ્પીડ લિમિટ બાંધેલી હોય છે ને, બરાબર. કે આપણે કેમ્પસની અંદર કોઈ વ્હીકલ ચલાવવું હોય તો દાખલા તરીકે 25 કિલોમીટર પર આવરની સ્પીડ જ ચલાવવી જોઈએ, નથી વધારે સ્પીડ હોવી જોઈએ નહીં, બરાબર. એટલે ત્યાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કિલ ખૂબ જ ખાસ જરૂરી છે, ઓનલી ફોર કેમ્પસ માટે. એન્ડ નેક્સ્ટ વન ઇઝ ઇન્સિડન્ટ રિપોર્ટિંગ. કે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય, લાઈક કે જીએસઆરટીસી બસ એક જગ્યાએ બીજી જગ્યાએ ડ્રાઈવર લઈ જતો હોય અને જો એ ડ્રાઈવરનું કોઈ અકાળે કોઈ એક્સિડન્ટ થાય છે, બરાબર, તો એ એક્સિડન્ટની અંદર શું પ્રોબ્લેમ થયો, કે કોઈ જાતનું પેસેન્જરને તકલીફ થઈ કે નહીં, કોણ ઇન્જર્ડ છે કે નહીં, કોને શું વધારે પ્રોબ્લેમ થઈ ગયો, તો આનું રિપોર્ટિંગ શરૂઆતમાં એ જીએસઆરટીસીમાં જાણ કરશે અને પછી પોલીસ સ્ટેશનને જાણ કરવાનો ડ્રાઈવરની ખૂબ જ ખાસ જરૂરી છે, બરાબર છે. કે આપણે ડ્રાઈવરને કોઈ પ્રોબ્લેમ છે તો બીજા કોઈ વ્હીકલ જીએસઆરટીસી બસ હોય તેનો ડ્રાઈવર પણ એને હેલ્પ કરીને મદદ કરી શકે છે. એટલે રિપોર્ટિંગ કરવાનું, એનો મતલબ કેવો એવો કે એક્સિડન્ટ થાય ત્યારે ડ્રાઈવરની એક ફરજ છે કે આપણે જીએસઆરટીસીમાં, બરાબર છે, કે કોઈ પોલીસ સ્ટેશનની અંદર
એને ખાસ રિપોર્ટિંગ કરવું ખાસ જરૂરી છે. ઓકે, તો આ તે ડ્રાઈવર હેલ્થ એન્ડ સેફ્ટી. નેક્સ્ટ વન ઇઝ ઇકોનોમિકલ એન્ડ સેફ ડ્રાઇવિંગ ટિપ્સ ફોર સિટી એન્ડ હાઈવેઝ. મેં તમને કીધું કે ડ્રાઈવરને કયા કયા ખાસ મુદ્દાની જરૂરિયાત પડે છે, તો આપણે સિટીમાં ચલાવતા હોય કે હાઈવેની અંદર ચલાવતા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ મોનિટર યોર ફ્યુલ ઇકોનોમી. બરાબર, મેં તમને કીધું એમ કે ફ્યુલનું ખાસ ચેકઅપ કરવું જરૂરી છે, કે જેટલું આપણું વ્હીકલની કેપેસિટી છે એ પ્રમાણેનો વેટ રાખવો જરૂરી છે. ડોન્ટ બી અ ડ્રેગ, એટલે કોઈ એવું ડ્રાઇવિંગ ના કરવું જોઈએ કે અંદરના પેસેન્જરને કોઈ તકલીફ પડે. બરાબર છે, ઘસારો ના થવો જોઈએ, કોઈ આપણે તમારા વ્હીકલ પ્લસ પેસેન્જરને કોઈ આપણે મુસીબત આવવી જોઈએ નહીં. સ્મૂથ ઓપરેટર, કે જે દાખલા તરીકે કોઈ વ્હીકલ કોઈ સિટીની અંદર ચલાવવું હોય તો સિટીમાં કોઈ સ્પીડ લિમિટ હોય છે, તમને દેખાય છે ને કે એટલે 50ની સ્પીડ 60ની સ્પીડ અમુક જગ્યાએ લગાડેલી હોય છે, તો એ પ્રમાણે આપણે સ્મૂથ ઓપરેટર પણ આપણે જરૂરી છે. અને હંમેશા ડ્રાઈવરને ખાસ ડેશબોર્ડ ઉપર એની સ્પીડ ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું હોય છે. વધારે પડતી સ્પીડ પણ ના જવી જોઈએ અને મિનિમમ સ્પીડ પણ ના થવી જોઈએ. એ પ્રમાણે આપણે મીડિયમ કે જેની સ્પીડ હોય એ પ્રમાણે આપણે સિટી કે હાઈવે પ્રમાણે એને ખાસ જરૂરી છે. અવોઇડ ટ્રાફિક, કે ટ્રાફિકની અંદર કઈ રીતે વ્હીકલ ચલાવવું, કોઈ જાતની બીજાને તકલીફ ના પડે, કારણ કે આપણું વ્હીકલ મોટું હોય છે, તે નાનું વ્હીકલ હોય કે એમાં આપણે ખાસ ટ્રાફિક પ્રમાણે એનો અવોઇડ કરવું જોઈએ, એટલે તમારું ટાઈમિંગ પણ બચે અને ટ્રાફિકમાં શાંતિથી આપણે ડ્રાઇવિંગ પણ કરવું જોઈએ. કીપ ઇટ સ્ટડી, દાખલા તરીકે કોઈ ડ્રાઈવર હોય ને કોઈ ખાલી રસ્તો ખાલી પાડી ગયો હોય તો શું કરે, એક્સિલેટર પર વધારે પગ દબાવે અને સ્પીડ વધારે દઈને આપણે ફટાફટ જવા દે. બટ એવું ના હોવું જોઈએ, કેમ કે ઘણા બધા પાછળ પેસેન્જર બેઠા હોય, એટલે આપણે જે પ્રમાણે સ્પીડ હોય એ પ્રમાણે આપણે જવું જરૂરી છે. સ્ટે એલર્ટ, હંમેશા આપણે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે આગળ પાછળ બધી પ્રમાણે આપણે એલર્ટ રહેવું જરૂરી છે. મિરર ખાસ ચેક કરવાના હોય છે, આગળનો સાઈડમાં લાગેલા હોય એ પ્રમાણે આપણે મિરર પણ ચેક કરવાના હોય છે. ડોન્ટ સ્લેમ ઓન ધ બ્રેક્સ, કે અમુક ડ્રાઈવરને કેવી ટેવ હોય છે કે વારા જોરથી બ્રેક મારી દે. સ્લેમ એટલે જોરથી બ્રેક મારવી. બરાબર, કે કોઈ પણ ટ્રાફિક હોય કે ના હોય, જ્યારે બમ્પ આવે ત્યારે જોરથી બ્રેક મારે એટલે શું થાય, પાછળના પેસેન્જરને પણ વધારે પડતી તકલીફ થાય અને ક્યારેક પણ એક્સિડન્ટ થવાનો શક્યતા પણ થઈ શકે. નેક્સ્ટ વન ઇઝ સ્લો ડાઉન, કોઈ ટ્રાફિક એરિયા હોય ત્યાં આપણે ધીમે ધીમે આપણે સેફલી અને સ્લો પ્રમાણે ડ્રાઇવિંગ કરવું ખાસ જરૂરી છે. હવે નેક્સ્ટ ટોપિક તમારો આવે છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટ્રાફિક રૂલ્સ, કે તમે આપણે કોઈ પણ હાઈવે કે સિટી કે કોઈ એરિયાને જાઓ તો તમે અમુક આપણે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના રૂલ્સ પ્રમાણે અમુક સિમ્બોલ તમે જોયેલા હોય છે. બરાબર છે, ફર્સ્ટ ઓફ ઓલ તમે જુઓ આ ટાઈપનો સિમ્બોલ આપણે શું આપેલું છે, સ્ટોપનો સિમ્બોલ છે, ગીવ અવેનો સિમ્બોલ છે, આ વન વે. જ્યારે આપણે કોઈ સિમ્બોલની અંદર લીટો મારેલો હોય, એક લીટો દેખાય છે ને, એક એરા ઉપર લીટો મારેલો છે એટલે પ્રોહિબિટેડ. આ જગ્યાની અંદર ઓનલી ફોર વન વે ચાલુ છે અને બીજો આ જાતનો વે છે એ બંધ છે. બરાબર છે, વન વે છે, અંદર તમે ન જઈ શકો, બહારની બાજુ તમે જઈ શકો. ધીસ ઇઝ કોલ્ડ નો એન્ટ્રી પ્રોહિબિટેડ, નો એન્ટ્રીમાં છે. બરાબર, આમાં તમે જોયું કે ઉપરની તરફ ના જઈ શકો અને આમાં શું છે, નીચેની તરફ ના જઈ શકો, એટલે ઉપરની તરફ રોડ તમારો ચાલુ છે. આ પણ વન વે છે. બોથ સાઈડ રેસ્ટ્રિક્ટેડ, એટલે બોથ સાઈડ તમે અવર જવર કરી શકો નહીં. રાઇટ ટર્ન પ્રોહિબિટેડ, મતલબ કહેવાનો હોય કે જ્યારે કોઈ પણ એક આ રાઉન્ડ આપેલો હોય અને એકદમ સિમ્બોલ આપીને જ્યારે માથે લીટો મારેલો હોય, એનો મતલબ કે આ વસ્તુ તમારે કરવાની નથી, પ્રોહિબિટેડ કહેવાય. બરાબર છે, ખાસ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. આ અમુક સિમ્બોલ છે તમારે સ્ટડી કરવાના હોય છે, પૂછાય ત્યારે તમારે આ ટાઈપના સિમ્બોલ ડ્રો કરીને સમજાવવાના હોય છે. બરાબર, ધીસ ઇઝ કોલ્ડ, તમે જોયું ને રાઇટ ટર્ન પ્રોહિબિટેડ, એટલે રાઇટ સાઈડની અંદર તમે જઈ શકો નહીં. એવું નહીં સેમ ટુ સેમ છે લેફ્ટ ટર્ન પ્રોહિબિટેડ, આ વન વેનું પ્રોહિબિટેડ છે, આ યુ ટર્ન માટેનું પ્રોહિબિટેડ છે. આ છે ઓવરટેકિંગ પ્રોહિબિટેડ, આપણે સ્ટેટ રોડ છે અને આપણે ઓવરટેકિંગ માટે પ્રોહિબિટેડ મનાઈ આપેલી છે. આ સાઈડની અંદર હોર્ન વગાડવાની મનાઈ છે. આ તમને આપેલું છે સ્પીડ લિમિટ, દેખાય ને તમને, આ ટાઈપનું તમે સિમ્બોલ ઘણા બધી જગ્યાએ જોયા છે અને છે સ્પીડ લિમિટ કહેવાય. પછી આ ટાઈપનું જ્યારે સિમ્બોલ કોઈ જગ્યાએ આપેલો હોય છે તો કમ્પલસરી લેફ્ટ ટર્ન, કમ્પલસરી સ્ટ્રેટ જવાનું છે, અહીંયા કમ્પલસરી ટર્ન રાઇટ. બરાબર, હવે આ ટાઈપનો સિમ્બોલ આપેલો છે કમ્પલસરી અહેડ અથવા તો ઓર ટર્ન રાઇટ. અહીંયા સાઈડની અંદર લેફ્ટ સાઈડની અંદર કોઈ રસ્તો નથી, ઓનલી ફોર રાઇટ એન્ડ સ્ટ્રેટ. આ સાઈડની અંદર પણ સેમ ટુ સેમ છે, કમ્પલસરી લેફ્ટ, કમ્પલસરી સાઉન્ડ હોર્ન. દાખલા તરીકે સાઉન્ડ હોર્ન એટલે કઈ જગ્યાએ હોય, સ્કૂલ હોય, કોઈ આપણે રહેણાંકવાળો વિસ્તાર હોય, અહીંયા કમ્પલસરી આવું આપણે તમને સિમ્બોલ તમને જોવા મળે છે. બીજા બધા પણ સિમ્બોલ છે તમને બતાવ્યું, જો દેખાય છે તમને એક્સ્ટ્રા સિમ્બોલ છે. દાખલા તરીકે સાયકલનો સિમ્બોલ આપેલો છે, શું છે, સાયકલ પ્રોહિબિટેડ છે. શું છે, સાયકલની મનાઈ છે. ઓલ મોટર વ્હીકલ પ્રોહિબિટેડ, ખ્યાલ આવી ગયો. પેડિસ્ટ્રિયન એટલે
પબ્લિકને આવવા જવાની મનાઈ છે. લેન્થ લિમિટ, જો આ ટાઈપનો સિમ્બોલ આપેલો હોય, કોઈ વ્હીકલની લેન્થ હોય તો એ પ્રમાણે પસાર થઈ શકે. બરાબર. આ ટાઈપમાં વિડ્થ લિમિટ આપેલી છે, અહીંયા હાઇટ લિમિટ આપેલી છે, અહીંયા લોડ લિમિટ આપેલી છે. બરાબર છે. અહીં નો સ્ટોપિંગ ઓર સ્ટેન્ડિંગ, આ જે આવો સિમ્બોલ હોય તો તમારે ઊભું રહેવાનું નહીં. આ ટાઈપનો સિમ્બોલ હોય એટલે નો પાર્કિંગનો સિમ્બોલ. બરાબર. કે મેં તમને કીધું કે જ્યાં આ રાઉન્ડની અંદર કોઈ વસ્તુ ડ્રો કરેલી હોય, બરાબર, અને આ રેડ કલરનો એરો આપેલો હોય તો એ વસ્તુ કહેવાય પ્રોહિબિટેડ કહેવાય, એ વસ્તુ મનાય છે. ઓકે, એટલે આપણે સિમ્બોલ છે તમે જોઈ શકો છો. નેક્સ્ટ વન ઇઝ અ એલિમેન્ટ ટુ બી ઇન્સ્પેક્ટેડ ઇન ધ પ્રી ટ્રીપ એન્ડ પોસ્ટ ટ્રીપ ઇન્સ્પેક્શન મે ઇન્ક્લુડ્સ, કે જ્યારે તમે કોઈ પણ વ્હીકલ જ્યારે તમે ચલાવો છો એ પહેલાં અને જ્યારે તમારી ટ્રીપ પૂરી થાય એ બંનેની વચ્ચે પ્રી ટ્રીપ એન્ડ પોસ્ટ ટ્રીપ, વ્હીકલ ચાલુ કરો ત્યારે અને વ્હીકલ જ્યારે કોઈ કન્ડિશન કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ તમે ટ્રાવેલિંગ કરો છો પછી તમારે કયા કયા ખાસ પેરામીટર જોવાના હોય છે. બરાબર. ઓડોમીટર રીડિંગ, દરેકે કોઈ 1500 કિલોમીટર કે 2000 કિલોમીટર કે 500 કિલોમીટરમાં ટ્રાવેલિંગ કરવું હોય તો ઓડોમીટર રીડિંગ પહેલાં તમે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરો છો ને, અહીંથી તમે જુઓ કે કેટલા મીટરની આપણે ટ્રીપ કરી. સેફ્ટી ફીચર્સ, એરબેગ એવા બધા છે, આપણે સેફ્ટી ફીચર, હેન્ડ બ્રેક છે, એ બધું આપણે ખાસ ચેક કરવાનું હોય છે. ટાયર્સ, એની આપણે ડિઝાઇન એનું કન્ડિશન કમ્પ્લીટ છે કે નહીં, કોઈ ટાયર ઘસાયેલું છે કે નહીં, બરાબર છે, કે પછી ટાયરની અંદર હવા કમ્પ્લીટ છે કે નહીં, સ્પેર વ્હીલ બધું આપણે કમ્પ્લીટ છે કે નહીં, વ્હીકલની કન્ડિશન બરાબર છે કે નહીં, આપણી લાઇટ, હેડલાઇટ છે, સાઇડ લાઇટ છે, ટેલ લાઇટ છે, બ્રેક લાઇટ છે, પાર્કિંગ લાઇટ છે, બધી કમ્પ્લીટ વર્કિંગ કરે છે કે નહીં, ફ્લુઇડ કમ્પ્લીટ આપણી ટેન્કની અંદર ભરેલું છે કે નહીં, આપણી બેટરી ફૂલ ચાર્જ છે કે નહીં, હોર્ન કમ્પ્લીટ વાગે છે કે નહીં, વિન્ડશીલ્ડ એન્ડ વાઇપર આપણું કમ્પ્લીટ કામ કરે છે કે નહીં, ઇમરજન્સી ઇક્વિપમેન્ટ એરબેગ કમ્પ્લીટ વર્કિંગ કરે છે કે નહીં, અને ખાસ નેક્સ્ટ વન ઇઝ મિરર, મિરરની અંદર કમ્પ્લીટ ઓબ્જેક્ટ ક્લિયર થાય છે કે નહીં. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે એટલું સ્ટડી કરીએ છીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ શું છે, પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ શું છે, કોઈ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અંદર ડ્રાઈવરને હેલ્થ એન્ડ સેફ્ટીના કહેવાય ને આપણે કાળજી રાખવાની હોય છે, કે આપણે કોઈ ટ્રીપ કરવાની હોય તો કયા પેરામીટરને ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પછી આ ટ્રાફિક સાઇન છે, ટ્રાફિક સાઇનનો ઉપયોગ અને કઈ રીતે આપણે ટ્રાફિક સાઇન વર્કિંગ કરે છે અને કઈ રીતે આપણે બધી જે લગાડેલા હોય છે અને શું મિનિંગ હોય છે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. ઓકે, થેન્ક યુ મિત્રો, થેન્ક યુ ઓલ ઓફ યુ.